આજે તો સવારમાં પહોંચી ગયા આપણે રિસોર્ટે અને બપોર પછી હતું હલ્દીનું ફંક્શન એટલે થઈ ગયું હતું ડેકોરેશન તૈયાર અને પછી આવી ગયા હતા બધા લોકો એટલે ત્યાર પછી થઈ ગઈ હતી કપલની એન્ટ્રી અને સાંજ પત્તા થઈ ગયું હતું જમવાનું તૈયાર અને એ પણ પંજાબી એટલે પછી બધા લોકો આવી ગયા જમવા. જય શ્રી રામ દોસ્તો એન્ડ ગુડ મોર્નિંગ. કહાની કઈ કેવી છે કે આજ તો સવારમાં બાઇક લઈને નીકળી ગયો તો હું રિસોર્ટે જવા અને રિસોર્ટે પહોંચ્યો તો ખબર પડી કે આજ તો હતું હલ્દીના કાર્નિવલનું ફંક્શન એટલે થઈ ગયું હતું એન્ટ્રી ગેટનું ડેકોરેશન અને ડેકોરેશન પણ બહુ મસ્ત કર્યું હતું એટલે મારું થઈ ગયું હતું ડીલ ગાર્ડન મજા આયા. અને પછી થોડોક અંદર આવ્યો તો હું હૈણાને દેખી ગયો એટલે હું તો ત્યાંથી ભાગ્યો અને ત્યાંથી ભાગીને આવ્યો તો થઈ ગયું હતું હલ્દી માટેનું સ્ટેજ તૈયાર અને સોફા પણ લાગી ગયા હતા અને પછી થઈ ગયું હતું કપલ સ્ટેજ નું ડેકોરેશન એ પણ સ્વિમિંગ પુલ ની અંદર. પછી બપોર પછી આવી ગયા હતા બધા લોકો અને થઈ ગઈ હતી કપલ ની એન્ટ્રી એ પણ હલ્દીના ફોક સાથે. સાંજે થઈ ગયું હતું જમવાનું તૈયાર અને જમવામાં શું શું છે તમે જોઈ જ શકો છો અને જમવાનું જોતા જોતા મને પણ મોંમાં પાણી આવી ગયા અને ત્યાર પછી આવી ગયા બધા લોકો જમવા. મળીએ આપણે નવલોકમાં. ત્યાં સુધી જય શ્રી રામ, બાય બાય.